ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો ડાકોરમાં રણછોડરાય તરીકે ઓળખાતા ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે આવ્યા? દ્વારકામાં કોના કારણથી આવ્યા? રણછોડરાય ડાકોરમાં. પરંતુ મિત્રો શું તમે જાણો છો ડાકોરમાં આ મંદિર કોણે બનાવ્યું છે? તો ચાલો જાણીએ ડાકોરના રણછોડરાય તરીકે ઓળખાતા ડાકોરના મંદિરના ઇતિહાસ વિશે. મિત્રો, ગુજરાતમાં સૌને વહાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું એક જ મંદિર છે ડાકોરમાં, જે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વસેલું છે. મિત્રો, આપણે જાણીશું દ્વારકાથી કોના કારણે આવ્યા રણછોડરાય. ડાકોરમાં આ વાત એ સમયની છે જ્યારે વીરસિંહ અને રતનબાઈએ ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો, જે જાતે જ રાજપૂત હતા. વિજયસિંહના પત્નીનું નામ ગંગાબાઈ હતું, જે ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. સંઘ પગપાળા દ્વારકા જતા હોવાથી એમની સાથે વિજયસિંહ અને તેમના પત્ની ગંગાબાઈ પણ પગપાળા સંઘ સાથે જોડાયા. દ્વારકા પહોંચીને જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે વિજયસિંહે જોયું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સોનાના આભૂષણથી સુશોભિત છે અને તે સિવાય તેની ઉપર તુલસીની માળા પણ રાખવામાં આવી છે, જેનાથી વિજયસિંહને લાગ્યું ભગવાન દ્વારકાધીશને તુલસી પસંદ છે અને તેમણે નક્કી કરી લીધું કે હવે જ્યારે પણ દર્શન કરવા આવશે ત્યારે તુલસીનો છોડ સાથે લઈને આવશે. ત્યારબાદથી તેઓ જેટલી વાર પણ દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા આવ્યા તેટલી વખત તેઓ દર વખતે એમની સાથે એક તુલસીનો છોડ લઈને જતા હતા. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના સખા એવા વિજયાનંદ હતા. હોળીના તહેવાર નિમિત્તે આખું ગામ એકબીજા સાથે હોળી રમી રહ્યું હતું. તેવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ પણ બધાની સાથે હોળી રમી રહ્યા હતા. પરંતુ તેમના સખા કોઈ કારણોસર રીસાઈ ગયા, હોળી રમવા માટે આવ્યા ન હતા. જેની જાણ શ્રી કૃષ્ણને થતાં તે વિજયાનંદ સાથે હોળી રમવા માટે ગયા. પરંતુ વિજયાનંદ ગુસ્સામાં હોવાથી તેમણે પાણીમાં ડૂબકી લગાવી દીધી. તેની પાછળ ભગવાન શ્રી કૃષ્ણએ પણ પાણીમાં ડૂબકી લગાવી. પાણીમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ વિજયાનંદને પોતાનું સાચું સ્વરૂપ દેખાડ્યું. ત્યારબાદ વિજયાનંદે શ્રી કૃષ્ણ સામે માફી માંગી લીધી અને તેની ભક્તિ કરવા માટે માંગ કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈને જણાવ્યું કે આવતા કળયુગમાં તારો જન્મ વિજયસિંહ પોરાણા તરીકે થશે. તું અને તારા પત્ની મારા ભક્ત બનજો અને તમને મોક્ષ મળશે. વિજયસિંહ દર 6 માસે પગપાળા હાથમાં તુલસીનો છોડ લઈને 72 વર્ષના થયા ત્યાં સુધી સતત દ્વારકાધીશના દર્શન માટે જતા હતા. પરંતુ 72 વર્ષની વયે પહોંચ્યા બાદ તેમનું શરીર સાથ ન આપતું હતું. ભગવાન શ્રી કૃષ્ણને તેમના પરમ ભક્તનું આ દુઃખ જોઈ ન શકાયું. એક દિવસ જ્યારે ભક્ત વિજયસિંહ ઊંઘી રહ્યા હતા ને ત્યારે સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણએ એમને આવીને કહ્યું, હવે જ્યારે તું દ્વારકા દર્શન કરવા માટે આવે ત્યારે ગાડું લઈને આવજે, હું તારી સાથે ડાકોર આવીશ. આ સ્વપ્ન જોયા બાદ ભક્ત બોડાણાએ જેમ તેમ કરીને ગાડાની વ્યવસ્થા કરી અને દ્વારકા પહોંચ્યા અને ત્યાં તેમને ગાડા સાથે જોયા. બાદ દ્વારકાધીશ મંદિરને પૂજારીઓએ ગાડું લઈને આવવાનું કારણ ભક્ત બોડાણાને પૂછ્યું, જેના જવાબમાં ભક્ત બોડાણાએ જણાવ્યું, હું દ્વારકાધીશને મારી સાથે દ્વાકોર લઈ જવા માટે આવ્યો છું. આ વાત સાંભળીને દ્વારકાના મંદિરના પૂજારીઓએ મંદિરને તાળા મારી દીધા અને બોડાણા મંદિરમાં પ્રવેશ ના કરી શકે તે રીતની વ્યવસ્થા કરી રાખી હતી. પરંતુ ભગવાન તો કોઈના બાંધી બંધાતા નથી અને પોતાની લીલા દર્શાવી અને મૂર્તિના સ્વરૂપે સ્વયં દ્વારકાધીશ ભક્ત બોડાણાની સાથે ડાકોર જવા માટે ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતે જ ગાડું હકાવ્યું હતું અને બોડાણાને આરામ કરવા માટે જણાવ્યું. ગાડું ચલાવીને એક રાતમાં જ દ્વારકાથી ડાકોર સવાર સુધીમાં પહોંચી ગયા. ત્યારે સવારે દ્વારકા મંદિરના પૂજારીઓ દ્વાર ખોલે છે ત્યારે તેમને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ ના મળતા તેઓને ભક્ત બોડાણા પર શંકા જાય છે. પૂજારીઓ મૂર્તિની શોધમાં દ્વારકાથી ડાકોર પહોંચી આવ્યા હતા. પૂજારીઓને તો તેમની પાછળ આવતા જોઈને ભક્ત બોડાણાએ મૂર્તિને નદીમાં છુપાવી દીધી અને ત્યાં દ્વારકાધીશની મૂર્તિ પ્રાપ્ત થતાં તેઓ પરત લઈ જવા માંગતા હતા. પરંતુ ભક્ત બોડાણાએ પૂજારીઓને સત્યથી વાકેફ કરાવ્યા અને જણાવ્યું, શ્રી કૃષ્ણ પોતે તેના સપનામાં આવી અહીં આવવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ સમાધાનના સ્વરૂપે દ્વારકાના પૂજારીઓએ જણાવ્યું, જો ભક્ત બોડાણા દ્વારકાધીશની મૂર્તિની વજન જેટલા સોનાને ભારોભાર તોલીને આપશે તો તે મૂર્તિને અહીં રાખી શકશે અને અમે સોનું લઈ જશું. પૂજારીઓ ભક્ત બોડાણાની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા કે ભક્ત બોડાણા આટલું સોનું નહીં આપી શકે અને મૂર્તિ આપણને પરત મળી જશે. શ્રી કૃષ્ણના આશીર્વાદ ભક્ત બોડાણાની સાથે હતા અને ભક્ત બોડાણા પાસે સોના તરીકે ફક્ત તેમના પત્નીની નાકની નથડી હતી. તેમનું વજન લેસ માત્ર હતું. જ્યારે વજન કરવા માટે એક બાજુ ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને એક બાજુ નાકની નથડી મૂકવામાં આવી. સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિના વજન કરતાં નાકની નથડીનું વજન વધુ થતાં
પૂજારીઓને તે નાકની નથડી લઈને દ્વારકા પરત ફરવું પડ્યું. ડાકોરથી ભક્ત બોડાણાને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકાના પૂજારીઓના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશની મૂર્તિ ભક્ત બોડાણાને ઘરે જ પડી રહી હતી. હાલમાં જે ડાકોરના રણછોડરાયનું મંદિર છે તે મંદિરનો શ્રેય તે શ્રી ગોપાલરાય તાંબેવકરને જાય છે, જેઓ તે સમયના વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડ શ્રોફ હતા. તેઓ જ્યારે પુણેથી દ્વારકાધીશના મંદિરે સંગ લઈને જતા હતા તે સમયે તેઓને રાત્રે સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા અને ભગવાને પોતે પોતાના સ્થળાંતરની વાત કરી અને ગોપાલરાવે 1772ની સાલમાં મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું અને ત્યારબાદ ડાકોરના મંદિરનું લોકાર્પણ કર્યું અને તે મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી.